તાલુકામાં આવેલા દાંતરાણા ગામના આંગણે આજથી પવિત્ર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું મંગલ પ્રારંભ થયો છે। ચૈત્ર વૃદ્ધ બીજ શનિવાર તારીખ 4/4/2026 શુભ દિવસે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા સાથે કથાની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા સાથે કથાની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે સમગ્ર ગામમાં ધાર્મિક માહોલ છવાયો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ભક્તિભાવપૂર્વક શોભાયાત્રામાં જોડાયા હતા। આ ધાર્મિક મહોત્સવનું આયોજન સ્વર્ગીય ભારુભાઈ જીવાભાઈ કાછડ પરિવાર, સ્વર્ગીય ગણેશભાઈ વિરમભાઈ કોડ આહિર પરિવાર, સ્વર્ગીય લુભાભાઈ રાજાભાઈ ચાવડા પરિવાર અને સ્વર્ગીય કચરા બાપા કોડ આહિર પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે। આ આયોજનમાં સમસ્ત દાંતરાણા ગ્રામજનો તેમજ કાછડ, હેડવાડિયા અને કોડ પરિવારનો પણ અભૂતપૂર્વ સહયોગ મળી રહ્યો છે। કથાનો સમય દરરોજ સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે। દાંતરાણા ગામ આંગણે શ્રી ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે, જેમાં સૌ ભારુભાઈ જીવાભાઈ કાછડ પરિવાર અને લુભાભાઈ રાજાભાઈ ચાવડા પરિવાર અને ગણેશભાઈ વિરમભાઈ કોડ પરિવાર અને કચરા બાપા કોડ પરિવાર તરફથી જે આપણી તારીખ 4/4 આજથી ચાલુ થાય છે અને તેનો સમય 10/4/2026 અને સમય સવારે 9 થી 12 અને 3 થી 6। તો અમારું વઢિયાર તોરડ વાગડ અને સમસ્ત સમાજને અમારું જાહેર આમંત્રણ છે। તો અમારી શુભા વધારે અને અમારા આમંત્રણને માન આપી સૌ પધારે તેવી મારી સૌને નમ્ર અપીલ છે। વ્યવસ્થામાં સવારે પણ જમવાનું છે, સાંજે પણ જમવાનું છે અને પ્રોગ્રામ પણ રાખેલા છે બરોબર। બધાને આમંત્રણ આપેલું છે, જાહેર આમંત્રણ પણ આપેલું છે। તો તમામને પધારવા અમારી નમ્ર અપીલ છે અને અમારી શુભા વધારે। મારું નામ કાનાભાઈ જીવણભાઈ આહિર, પ્રમુખ શ્રી પાટણ જિલ્લા આહિર એકતા મંચ। અમારા 4 પરિવારો દ્વારા આ કથાનું મેં આયોજન કરેલું છે। એમાં ભારુભાઈ જીવાભાઈ કાછડ પરિવાર, લુભાભાઈ રાજાભાઈ ચાવડા પરિવાર અને ગણેશભાઈ વિરમભાઈ ગોહિલ પરિવાર અને કચરા બાપા ગોહિલ પરિવારનો સમૂહ મળી અને અમે કથાનું આયોજન કર્યું છે। કથાના શાસ્ત્રી સુરેશ મહારાજ બહુ જ સારી રિસ્પોન્સ કરાવે છે। લોકો કથા આજના પહેલા દિવસે પણ ખૂબ ઉમટ્યા, ગામમાં ધામધૂમથી કથાની પોથીને પ્રારંભ કર્યો અને કથા મંડપ સુધી લઈ ગયા અને હજારોની સંખ્યામાં આ કથા સાંભળવા આજુબાજુના લોકો આવવાના છે। આ કથાથી સૌને એવી પ્રેરણા મળવાની છે કે એક રહેજો, નેક રહેજો અને શાંતિ જાળવી અને શાંતિમય જીવન જીવે એવી અમારી કથાનો પ્રેરણાના આશીર્વાદ છે। આ અહીંયાથી નજીક લગભગ 1.5 કિલોમીટરની અંદર એક જમીન ગૌચર તરીકે મૂકી અને મામા ભાણેની ખાંભી પણ અમે બેસાડેલી છે। એનો મહિમા એ છે કે જ્યાં સુધી સૂરજ અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ મામા ભાણેજનું નામ રહેશે અને એ જમીન અંદર ગૌચરની અંદર કઈ પક્ષીઓ, પશુઓ અને ગાયો ચરશે। દાંતરાણા ગામે સમસ્ત કાછડ પરિવાર, ચાવડા હેઠવાડિયા પરિવાર, અમારા કોડ પરિવાર, સ્વર્ગસ્થ ગણેશ બાપા પરિવાર, ભારુભાઈ જીવાભાઈ સ્વર્ગસ્થ પરિવાર અને સ્વર્ગસ્થ લુંબાભાઈ રાજાભાઈ ચાવડા પરિવાર અને કચરા બાપા પરિવારને સમસ્ત દાંતરાણા ગામના આયોજન થકી આજે ખૂબ જ ભવ્ય અને દિવ્ય રીતે દાંતરાણા ગામમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે। BA સંસ્કૃત ગોલ્ડ મેડાલિસ્ટ જે વક્તા છે શાસ્ત્રી શ્રી સુરેશભાઈ કે રાવલ, એમના દિવ્ય વાણીથી અને મધુર સંગીત શૈલી સાથે આજે કથાનો પ્રારંભ થયો છે। આ વિસ્તારના સાધુ સંતો અને પૂજ્ય ભુવાજી કાળકા મંદિરના, પછી પૂજ્ય નંદુ મહારાજ પૂર્ણાનંદ આશ્રમ અને વિષ્ણુગીરી બાપુ સાંતલપુર ગૌશાળાના દિવ્ય હાથો દ્વારા પવિત્ર એમનું દિવ્ય પ્રગટ એમણે કર્યું છે। આજથી કથાનો પ્રારંભ થયો છે। ખૂબ મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો પણ કથાનો લાભ લેવાના છે અને ખૂબ સારી રીતે ધર્મનો પ્રસાર અને પ્રચાર થાય, સાથે સાથે સમગ્ર વિશ્વમાં શાંતિ જળવાય તો શુભ હેતુ કથાનો છે। સૌ ભાઈચારાથી અને સૌ સુખી થાય, સૌ નિર્માય રહે અને સૌનું કલ્યાણ થાય એવો દિવ્ય ભાવ સાથે આ કથાનો પ્રારંભ દાંતરાણા ગામથી થયો છે। કથાનો સમય 9 થી બપોરના 12 છે અને સાંજે છે 2 સેશનમાં કથા છે। સાંજે 3 થી 6 નો ટાઈમ છે। આજથી ચાલુ થઈ છે અને આપણે 7 દિવસની કથા છે એટલે 10/4 સુધી આ કથા ચાલુ રહેશે।